दोस्तों, भारत माता की जय, वंदे मातरम। હું મુકેશ વિશ્વકર્મા પંચાલ આપની વચ્ચે નવા નવા મુદ્દા સાથે આપની સમક્ષ આવી રહ્યો છું। ખાસ કરીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આપણા ગુજરાતમાં ચાલી રહી છે। ખૂબ ધ્યાન રાખીને મતદાન કરવાની જરૂર છે। સમાચારની શરૂઆત કરતાં પહેલાં વિશ્વાસઘાતથી બચવું એ આપણો મૂળ મંત્ર છે। સમાચાર: મેમનગરની ખાનગી ગર્લ્સ હોસ્ટેલમાં દાબેલી પાણીપુરી ખાતા ફૂડ પોઈઝનિંગ થયું અને 57 લોકોને અસર થઈ। એટલે અત્યારે ખાસ ખાવા પીવામાં ખૂબ ગરમી પણ છે અને કાળજી રાખવાની એટલે જરૂર છે કે અસલી ફૂડ ક્યાં છે એ શોધવું પડે એવું છે। એટલે લોકોએ જાળવવું જરૂરી છે। તમે જુઓ, અત્યારે મહાનગરપાલિકાઓની ચૂંટણી આખા ગુજરાતમાં છે। તમે જુઓ, કોઈ પણ રસ્તો એવો નથી, એનો ખૂણો એવો નથી કે જ્યાં ખોદકામ થયેલો હોય, માર્ગ પણ જોવા ના મળે રસ્તા ઉપર। એ પરિસ્થિતિનું નિર્માણ છે આ કોર્પોરેશનમાં અણઘડ વહીવટના કારણે। એનું ફૂડ ખાતું જે છે, જેને ફૂડ એન્ડ ડ્રગ્સ ખાતું જે કોર્પોરેશનમાં કે ગુજરાતમાં કહેવાય, એટલું નિષ્ક્રિય છે કે ચાંદખેડામાં ખીરું ખરીદીને ઘરે બનાવેલો ઢોસો ખાતા 2 બાળકીના રહસ્યમય રીતે મોત થયા। દોસ્તો, જ્યાં સુધી આપણા દેશમાં કે ગુજરાતમાં ફૂડ બાબતે એક કંટ્રોલિંગ નહીં આવે, કડક કાયદો નહીં આવે, ત્યાં સુધી લોકો મરતા રહેશે અને આપણે જોતા રહીશું। સરકાર તો જોઈ જ રહે છે। પાણીજન્ય રોગચાળામાં વધારો છતાં તંત્ર બેફિકર છે। અમદાવાદના 26 હાઈ રિસ્ક એરિયામાં એક માસમાં ડ્રેનેજ ચોકઅપની 5000 ફરિયાદો છે। 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને છતાંય હજી વિકાસની વાત કરે છે। મને એવું થાય છે કે જે ખરેખર પાયાના પ્રશ્નો છે એના ઉપર તમારું ધ્યાન કેમ નથી? આટલા બધા કોર્પોરેટરો, પેજ પ્રમુખો, અધિકારીઓ, ગ્રાન્ટ, પૈસા ક્યાં જાય? આ બધું ખબર નથી પડતી શું થવા બેઠું છે। કારણ કે ઘણા લોકો પ્લાસ્ટિક, કપડાં એ બધું જે ડ્રેનેજમાં નાખતા હોય છે એ પણ એક કારણ છે। પણ એ બધાની પાછળ કે આગળ વહીવટ કરનાર કોણ? તંત્ર। જ્યાં તંત્ર જ ખાડે ગયેલું છે, કોઈ શું કરે? ગુજરાત કોંગ્રેસે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે। કોંગ્રેસનું કમિટમેન્ટ છે કે ઓછો ટેક્સ, ભરતી અને હાઈટેક શિક્ષણ અને ટેસ્ટ મફત થાય શારીરિક, એવી પ્રયત્ન કરીશું। બોલો, હવે એક આ નવું જાણવા મળ્યું કે ચૂંટણીના કંટ્રોલ રૂમમાં ચૂંટણીને લગતી વાત કરવા માંડે તો બરાબર છે, પણ લોકોએ ગેસના બાટલાની ફરિયાદો આવવા માંડી। કંટ્રોલ રૂમ તો કમ્પ્લેટ રૂમ બન્યો। નેતાઓ ચૂંટણીની તૈયારીમાં, પણ પ્રજા મોંઘવારીમાં અને મુશ્કેલીમાં છે। આ પણ ધ્યાન રાખવું ઘટે, કારણ કે આ ફૂડના કારણે દેશમાં દર વર્ષે કેન્સરના 15 લાખ કેસ આવી રહ્યા છે। કેન્સરના દર્દીઓને ઝટકો, PM જન આરોગ્યમાંથી 300 ડૉક્ટરો બહાર જતા રહ્યા। દેશમાં કુલ 4000 કેન્સર ડૉક્ટરો છે, તેમાંથી પણ ડૉક્ટરોને બહાર કરાતા નાના કેન્સરના દર્દીઓ પર વિપરીત અસર થઈ શકે છે। કાળા બજાર કરનારા 215 સામે કેસ કર્યા પણ પગલાં લેવાયા નથી। અહીંયા FIR કે અરજી નામની જ થાય છે, એના પછી શું થાય એ ક્યારેય તમને બતાડવામાં નહીં આવે। ગેસની અછત ન હોવાના કંપનીઓના દાવા સામે ખુલ્લેઆમ કાળા બજાર થઈ રહ્યા છે। અછત ન હોવા છતાં PNG અને CNGના ભાવ વધારી દેવાના। દેશમાં અને ગુજરાતમાં ભાવ વધ્યા પછી ક્યારેય ઘટતા નથી। PNGના જોડાણ કેટલા અપાયા તેની માહિતી જ નથી, માત્ર જાહેરાત જ છે। હોટલો થાળીના ભાવમાં વધારો ન કરી શકે। 30-40% સપ્લાય ઘટાડી દેવાયો। ખૂબ પરિસ્થિતિ ખરાબ છે। માત્ર લાલ મોઢું રાખી અને આપણે વાત કરીએ તો ખોટું પડે, પણ હું એવું ચોક્કસ માનું છું કે પરિસ્થિતિ ખૂબ ખરાબ છે। દરેકે દરેક લોકોએ જાગવાની જરૂર છે। નરોડા વાડજ મકરબા બ્રિજમાં 6 માસથી 1 વર્ષનો જે વિલંબ થયો છે, 5 લાખથી વધુ લોકો સરેરાશ 30 મિનિટ ટ્રાફિકમાં ફસાઈ જાય છે। હવે આ એક એવું નિવેદન છે કે વેજીટેબલ કે અન્ય ચરબીનું બનેલું હશે તો પનીર નહીં કહેવાય। પનીર દૂધમાંથી બનેલું નહીં હોય તો પેકિંગ ઉપર એના લોગ લખવું પડશે।
હોટલના મેનુમાં પણ પનીર કે એનાલોગની સ્પષ્ટતા હોવી જોઈએ. હું કહું છું વાત ખૂબ સારી છે, પણ આ વાતનું ઇમ્પ્લિમેન્ટેશન કોણ કરાવશે એ સૌથી મોટો સવાલ છે. રેવડીઓના ભારથી દેવું વધ્યું છે. શિક્ષણ રાશનના બજેટમાં કાપ મુકાયો છે અને હિસાબ કિતાબ સૌથી વધુ દેવું પંજાબ, હિમાચલ પર, સૌથી ઓછું મહારાષ્ટ્ર પર. મારું એવું કે છે એમપીમાં દેવું રેડ લાઇનમાં, મહારાષ્ટ્રમાં શિવચાલીના બજેટમાં પણ કાપ મુકાયો. કહેવાનો મતલબ એવો થાય છે ચૂંટણીની મોસમ ચાલી રહી છે. સરકાર પોતાને જે ઠીક લાગે, પોતાને કેવી રીતે સારી રીતે પોતાનું કામ કઢાઈ શકે, આ એક જ વાતથી ચાલી રહ્યા છે. પણ મૂળ અત્યારે પરિસ્થિતિ એવી છે કે વાડ ચીભડા ગળે. મેં એવું સાંભળ્યું કે કેટલાય પોલીસ ઇન્સ્પેક્ટર તેમની જગ્યા ઉપર 3-3, 4-4 વર્ષથી વધારે ટકી રહ્યા છે, પણ એમની બદલી થતી નથી. હવે કયા હુકમથી ભગવાન જાણે, પણ લગભગ 4થી 5 એવા પોલીસ ઇન્સ્પેક્ટર છે કે જેમની બદલી થતી નથી. હવે સરકાર કરતી નથી, એમને રાખવા માગે છે કે એનું કારણ ભગવાન જાણે. પણ હું એવું કહું છું 3 વર્ષથી વધારે થાય તો એની બદલી કાયદેસર થવી જોઈએ, પણ કેમ નથી થતી આ એક સૌથી મોટો સવાલ છે. હવે આપણે વિસ્તારથી જોઈએ તો હું એવું માનું છું કે જે રીતે આ જે બદલી નથી થતી એની વિગતમાં આપણે ઊંડાણમાં જઈએ તો મારી પાસે એક સારા પત્રકાર દ્વારા જાણકારી મળી કે KS દવે વિરમગામના પીઆઈ છે, બીજા છે ગોજિયા પીઆઈ બાવળાના છે, ત્રીજા છે SV ચૌધરી પીઆઈ બોપલના છે અને 5મા છે HK જાની પીઆઈ ટ્રાફિક. એબવ ઓફિસર ટ્રાન્સફર ઇન અધર ડિસ્ટ્રિક્ટ બટ નોટ રિલીવ. એમના ટ્રાન્સફર થઈ ચૂકી છે, પણ એમની જગ્યા હજી એ છોડતા નથી. હવે એમનો સવાલ છે. કરમતિયા પીઆઈ LCB અને શિષ્ટા પીઆઈ ચાંગોદર એબવ ઓફિસર ઇન 3 યર થઈ ગયેલ છે, હોવા છતાં ટ્રાન્સફર થયેલ નથી. એટલે આ કેવું છે, કોઈકની ટ્રાન્સફરને 3 વર્ષ થઈ ગયા છતાંય એમની ટ્રાન્સફર નથી કરી. અધરવાઇઝ 5-6 પીઆઈ એવા છે કે જેની ટ્રાન્સફર થઈ ગઈ છે છતાં પણ એ જગ્યા છોડતા નથી. આ સરકારની કેટલી લાલિયાવાડી ચાલે છે આપણે સૌ વિચારીશું. આજે બસ આટલું જ. આપનો ખૂબ ખૂબ આભાર.